rich minded people will be rich and poor minded people will be poor. This is absolute truth of the society. ધનવાનો વધુ ધનિક બનશે જ અને ગરીબો વધુ ગરીબ બનશે જ. પહેલી તો વાત એ કે ગરીબો પાસે એટલું શિક્ષણ નથી, એટલી કેળવણી નથી, એટલી લાયકાત નથી, એટલી આધુનિકતા નથી, સંપત્તિ નથી, સંબંધો નથી, સંપર્કો નથી. જિંદગી મર્યાદિત નાનકડી નોકરી પર આધારિત છે, નાનકડા શિક્ષણ પર આધારિત છે, જેની અંદર મોટી આવક થઈ ન શકે. મોટી આવક નથી માટે સંપત્તિ બનશે નહીં, સમૃદ્ધિ બનશે નહીં. એને એ જ સ્થિતિમાં જીવવું પડશે અને એની વિચારસરણી પણ એ જ હશે. એની વિચારસરણી પણ એ જ હશે કે મારી આવક ઓછી છે, આટલું બધી મોંઘવારી છે, આટલી આવડતમાં મારી પાસે મૂડી નથી, હું શું કરી શકું? વધારેમાં વધારે હું બચત કરી શકું. મારે ટકી જવાનું છે, મારે બચી જવાનું છે. હવે આ માણસ તો વધુ ગરીબ થતો જ જવાનું છે, કારણ કે આવક વધવાની નથી, ભાવ આસમાને વધવાના છે, ઓછી આવકમાં જીવવાનું છે અને ખર્ચા દિવસ જશે એમ વધશે. માટે ક્યારેય ગરીબ અમીર બની શકશે નહીં અને અમીરો ચોક્કસ વધુ અમીર બનશે. એનું કારણ છે એનો માઇન્ડ સેટ. એ મગજથી જે વિચારે છે પહેલા કે મને બહુ પૈસાદાર બનવું છે, મારા બધા સાધનો હું એમાં લગાડી દઉં છું. આ ઉચ્ચ શિક્ષણ વાળા માણસો છે, એની પાસે લાયકાત ઊંચી હોય છે, એની પાસે આવડત વધુ ભેગી થાય છે. જ્યાંથી બને ત્યાંથી પોતાની જાતને નવી, નકોર, આધુનિક, અપડેટ રાખે છે અને જેના લીધે એના માટે બધા જ રસ્તા ખુલી જાય છે. અને ગરીબો બચત કરવામાં રહે છે અને ધનવાનો બચત વિચારતા નથી. એ લોકો પાસે જે પૈસા બચે અથવા ક્યાંયથી આયોજિત કરીને લાવે, એને વધુ પૈસા કેવી રીતે આવે એવી રીતે રોકી દે છે. પૈસો પૈસાને ખેંચશે, મિલકત મિલકતને ખેંચશે. એ લોકો એમનો પૈસો મિલકતોમાં બચાવશે અને મિલકતોના ભાવ વધવાની સાથે વધતા જ જશે. એટલે એને રોકેલા પૈસા એ મિલકતોના 10 ગણા થઈ જશે, એટલે વધુ ધનિક બની જશે. આ માઇન્ડ સેટ. એ ખર્ચા કાપશે નહીં, એ ખર્ચા ઓછા કરશે એવું નહીં વિચારે. એ એવું વિચારશે કે હજી વધે, ભલે 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 ખર્ચા થાય, હજી વધારે, પણ જેમ ખર્ચા વધશે એમ હું વધુ કમાઈશ. એ વધુ કમાશે. એનો દ્રષ્ટિકોણ પોઝિટિવ છે, હકારાત્મક છે અને માટે એ કમાશે. એ નિરાશ નહીં થઈ જાય. હા, એવું નથી કે તો એ કાયમ સફળ થશે. હા, પણ નિષ્ફળતા હશે તોય ફરીથી પાછો એ ધનવાન બનવાના જ રસ્તા પર જશે. અને કેવી રીતે નુકસાન થયું, એમાંથી બહાર કેવી રીતે આવવું, પાછો મજબૂત કેવી રીતે થવું, આ એનું માઇન્ડસેટ. અને આની વિરુદ્ધનું સંપૂર્ણ માઇન્ડસેટ ગરીબનો છે. અને માટે ધનવાન કાયમ ધનિક થશે અને ગરીબ કાયમ ગરીબ થશે.